ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव नमो नमः। ओंकाराय नमो यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातरया जुहाव पुत्रेति तन्मयतया तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि मुनिमानतोऽस्मि। नमो दिव्यै महादिव्यै शिवाय सततं नमः। नमः प्रकृतिभद्राय नियतां प्रणताश्मताम् मेघासिदे विविदिताखिलशास्त्रसारा दुर्गा से दुर्ग भवसागरनौरसंस्रा श्रीकैटभारि हृदये प्रकृतादिवासा गौरी त्वमेव शशिमौलिकृतः प्रतिष्ठा। माँ भगवती पराम्बा जगदम्बा विश्वंभरी विश्वेश्वरी करुणा वरुणालयी वांगमय स्वरूप विराजमान है। एमना चरणों में कोटि कोटि वंदन करूं। मां आशापुरा अपनी सन्मुख विराजमान है। एमना चरणों में कोटि कोटि वंदन करूं। व्यासासीन पूज्य शास्त्री जी किरण भाई जेने उपनाम तरीके लाला महाराज कहे छे, एमना चरणों में वंदन। उपस्थित सर्व विप्रवृंद संत वृंदना चरणों में वंदन। अने जिज्ञासु सौ श्रोताजनो तमारा हृदय में रहेला ए परम तत्व ने पण हूँ कोटि कोटि वंदन करूं। मने तो पहली वखत आ सौभाग्य प्राप्त थयो के मां आशापुराना दर्शन करवानो आया मन मोको मळ्यो। अहींयाथी वटाऊं घणी वखत आम जतो आऊं, खोखरा जतो मोरसर आऊं, झरू आवतो हूँ, पण मारा मगजमां एम हतुं के पेलुं जे आगळ जे टेकरी उपर स्थान छे ए ज आशापुरा छे। तो नरहरिभाई कह्युं के ना ना साहेब आ तो पाबू दादा छे, आशापुरा तो आगळ हशे। तो माना चरणों में वंदन करवानो मने पण एक आ मोको मळ्यो, कथा सांभळवानो ए मोको मळ्यो।
બહુ ભાગ્યશાળી છીએ તો મને એટલું જ કયો, આવો તડકો હોય, પરસેવે રેપઝેપ થતા આમ આમ હવા નાખતા અને છતાં અહીંયા બેઠા છો તો શેના માટે બેઠા? શું કા? છાયાના સુખ કરતા તડકાના દુઃખમાં આનંદ આવે છે એટલે બેઠા છો ભલાવાળા, આનંદ માટે. માં જગદંબા પરાંબા પરમેશ્વરી જગદીશ્વરી વિશ્વંભરી વિશ્વેશ્વરી, એની કથામાં આનંદ છે અને આનંદ છે એટલે તમે બેઠા છો. અને એમાંય આનંદમાં એટલા બધા નિમગ્ન થઈ જાઓ, એટલા બધા નિમગ્ન થઈ જાઓ કે ઘડિયાળના કાંટા સામે નજર ન જાય તો તમે કથામાં છો, નકર કાળમાં છો. જે કથામાં બેસે એ કાળમાં ન રહે, ને કાળમાં રહે તે કથામાં ન રહે. કાળ એટલે સમય. જેને સમયના અનુસંધાનમાં બહુ રહેતું હોય, હવે અમારા લપ ક્યારે પૂરી કરે તો એનું કથામાં આનંદ ન મળે. તો મા ભગવતી પરાંબા જગદંબા વિશ્વંભરી છે. કેટલાક લોકો મૂર્ખ સંપ્રદાયવાદીઓ, ધ્યાન આપજો મારી વાત ઉપર, કેટલાક મૂર્ખ લોકો સંપ્રદાયવાદીઓ બની બેઠેલા, ગાદીપતિઓ બની બેઠેલા કથાવાચકો આદિ જે કોઈ હોય તે, એ ઘણી વખત જાહેરમાં એમ કહેતા હોય છે કે માતાજી હોય જ નહીં, માતાજી છે નહીં, માતાજીને પૂજો એને એના ઘરનું પાણી ન પીવું. આ સત્ય હકીકત છે. હું અગાઉ પણ બોલેલો છું કે માતાજીને જે માનતા હોય પ્રસાદી લે, એના ઘરે પાણી ન પીવું. આવું કેવા વાળા મૂર્ખ લોક છે. મેં એમને એટલું જ કહ્યું કે તમારો જન્મ કેના થકી થયો? જો તમારી માં જન્મદાતા હોય તો અમારી જગદંબા હોય ને હોય, એમાં બેમાં નથી. એટલું તો મૂર્ખ વિચાર કે અગર તને જન્મ આપવા વાળી માં છે તો જગત જનની હોય જ. માં વગર સંભવ નથી સૃષ્ટિ. ઉપનિષદની એક વાત કરું તમારી પાસે, કારણ કે મારો વિષય તો વેદ, ઉપનિષદ, દર્શન શાસ્ત્ર આદિ છે. એનાથી બહાર હું જઈ શકતો જ નથી. મેં દેવી ભાગવત સંસ્કૃતના શ્લોકો ઉપરથી કરેલી. એક વખત ખંભરામાં મેં દેવી ભાગવત કરી હતી. મૂળ જે અમારો છે દેવી ભાગવતના શ્લોકો એના ઉપરથી કરી. ઉપનિષદની એક કથા કહું. એક વખત દેવતાઓ અને દૈત્યો વચ્ચે યુદ્ધ થયું અને યુદ્ધમાં દેવતાઓનો વિજય થયો. વિજય થયો એટલે ઇન્દ્રને અભિમાન આવી ગયું. જોજો, જીત પચાવી અઘરી છે. અને એક વસ્તુ નિશ્ચિત છે. તુલસીદાસજી મહારાજે રામાયણમાં એક સુંદર ચોપાઈ કહી, કાહુ ન કોહુ. બહુ સરસ ચોપાઈ કહી. કૌન જન્મ અસ જગમાહી, કૌન જન્મ અસ જગ, કૌન જન્મ અસ જગમાહી, કૌન જન્મ. પ્રભુતા પાઈ જાય મદ નાહી, પ્રભુતા પાઈ જાય મદ.
અસ જગ માહે કૌલ અસ જગ અસ જગ માહી અસ જગ કોન જન્મા અસ જગ માહી પ્રભુતા પાઈ જાય મદ નાય. આ ત્રણ વસ્તુ જેને મળે ને, પદ પ્રતિષ્ઠા ને પૈસો, એને અભિમાન ના આવે હું બને જ નહીં. આ ત્રણને જાળવવા બહુ કઠિન, પદ, પૈસો અને પ્રતિષ્ઠા. તો ઇન્દ્રને અભિમાન આવી ગયું. શું આવી ગયું કે આ દૈત્યોને મેં હરાવ્યા, દૈત્યોને હરાવનાર હું છું. આ હું તમારા પણ પાસે દેવી ભાગવતની જ વાત કરું છું, બીજી નથી કરતો. અભિમાન આવી ગયું એટલે ભગવાનને એમ થયું કે આ મૂર્ખ અભિમાનમાં ને અભિમાનમાં રહેશે તો ખોટું થશે. ભગવાનનું એક જ કામ, ખાય શું? અભિમાન ને ખાય. ભગવાનનો ખોરાક જ અભિમાન છે. અને માણસને જયારે એમ થાય કે હું ભગવાન થઈ ગયો, ત્યારે એ જેલમાં જ હોય. બહુ સ્પષ્ટ વાત છે. જ્યારે જ્યારે માણસે પોતાને ભગવાન તરીકે પ્રસિદ્ધ કર્યો કે હું ભગવાન છું, એટલે એના માટે જેલ નક્કી જ હોય. ભગવાન થવાના અભરખા ન કરવા. તો ઇન્દ્રને એમ થઈ ગયું કે હું જ સર્વશ્રેષ્ઠ છું. ભગવાનને એમ થયું કે આનું અભિમાન તો ઉતારવું જોઈએ. અભિમાનને ખાય ભગવાન, એનો ખોરાક છે ભગવાનનો. એટલે ભગવાન એક યક્ષ સ્વરૂપે પ્રગટ થઈ ગયા. એટલો પ્રકાશ, એટલો દિવ્ય પ્રકાશ થયો કે જેની કોઈ સીમા નહીં. એટલે ઇન્દ્રને એમ થયું કે આ પ્રકાશ વાળો પ્રગટ થયેલો આ માણ કોણ છે? એટલે એમણે વરુણને કહ્યું કે જાઓ તો તપાસ કરો તો આ વરી કોણ આવી શક્તિ વાળો આવ્યો અહીંયા. એટલે વરુણજી ગયા અને વરુણજીએ જઈને એને પૂછ્યું, ભગવાન યક્ષ સ્વરૂપે બ્રહ્મ હતા, એને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો? એટલે એમણે પરમાત્માએ પૂછ્યું કે તું કોણ છો? કે હું તો વરુણ છું. અચ્છા, તારામાં શું શક્તિ? તો કે હું આખી પૃથ્વીનો પ્રલય કરી દઉં. વરસાદ વરસું તો આખી પૃથ્વીનો પ્રલય થઈ જાય. કે અચ્છા, ભગવાને એની શક્તિ ખેંચી લીધી. વરસાવને એક ટીપું ન પડ્યું. એ પાછો ગયો. ઇન્દ્રને કહ્યું કે મારી તો કઈ તાકાત કામ ના આવી, એટલે વાયુને મોકલ્યા. વાયુએ જઈને કહ્યું કે તમે કોણ છો? એટલે એમને ભગવાને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો? કે હું તો વાયુ છું. તમારી શું તાકાત? કે આ બધાને ઉડાડી દઉં એટલી મારી તાકાત. અચ્છા, એવડી તાકાત છે? કે આ તો એક તણખલું ભગવાને મૂક્યું, એક ઘાસનું તણખલું મૂક્યું ને કહ્યું કે આને ઉડાડી દો. વાયુ કે મારી મસ્કરી કરો છો? હું પહાડના પહાડ ઉડાડી દઉં ને એક આ તણખલું મારી પાસે મૂકો ને મારી મસ્કરી કરો છો? કે મસ્કરી નથી કરતો, ઉડાડી તો જો. એટલે વાયુને એમ થયું કે હમણાં ઉડાડી દઉં. તો ભગવાન એની શક્તિ ખેંચી લીધી, તણખલું ઉડી ન શક્યું. એ પાછા આવ્યા. ઇન્દ્રને કહ્યું કે મહારાજ મારે તો શક્તિ ખૂબ, વૃક્ષો પહાડો ઉડાડી દઉં એટલી શક્તિ, પરંતુ કોણ જાણે આ મહાશય પાસે ગયો, એને એક તણખલું મૂક્યું ને કહ્યું કે આને ઉડાડી દો. તો હું ઉડાડી શક્યો નહીં. એટલે ઇન્દ્રએ અગ્નિને મોકલ્યા. અગ્નિ આવીને કહ્યું કોણ છો તમે? તો કે તું કોણ છો? કે હું અગ્નિ. તારી તાકાત શું? તો કે વનના વન બાળી નાખું, આ બધાને બાળીને ભસ્મ કરી દઉં. એટલી શક્તિ તારામાં છે? કે હા. તો કે આ તણખલાને બાળી દે. તણખલું મૂક્યું ને અગ્નિની શક્તિ પરમાત્માએ ખેંચી લીધી. એ વખતે અગ્નિ 49 અગ્નિ છે, 49 વાયુ છે. એ અગ્નિએ પોતાનું ખૂબ જોર અજમાવ્યું, પણ તણખલાને બાળી શક્યો નહીં. અને અગ્નિ પરત આવ્યા. ઇન્દ્રને કહ્યું કે મહારાજ કોણ જાણે આ કોણ છે ખબર નહીં, હું એની સામે એક તણખલાને બાળી શક્યો નહીં.
એ વખતે ઇન્દ્રને એમ થયું કે હવે હું સ્વયં જાઉં. જોજો આ ઉપનિષદની કથા કહું. ઇન્દ્ર આવ્યા સ્વયં. ઇન્દ્ર જ્યાં આવ્યા ત્યાં એ વખતે અંતર ધ્યાન થઈ ગયા. કોણ? પરમાત્મા. યક્ષ સ્વરૂપ પરમાત્મા અંતર ધ્યાન થઈ ગયા. હવે સાંભળવા જેવી વાત આવે છે. યક્ષ સ્વરૂપ પરમાત્મા અંતર ધ્યાન થઈ ગયા ત્યારે ઇન્દ્રને એમ થયું કે આ કોણ હતું, ક્યાં જતો રહ્યો? ઇન્દ્ર ચંબામાં પડ્યા. એ વખતે માતાજી પ્રગટ થયા. એ માતાજી પ્રગટ થયા. એનું નામ ઉમા. શું એનું નામ? ઉમા. ઉમાનો અર્થ થાય ક્યાં નથી. ઉમા, માં એટલે નહીં, ઉ એટલે ક્યાં, ક્યાં નથી. જે સર્વત્ર છે, બધામાં છે, બધી જગ્યાએ છે, તે માં ઉમા પ્રગટ થઈ ગયા. ખડખડાટ હશે આ માતાજી. અને માતાજીએ ઇન્દ્રને કહ્યું કે મૂર્ખ, તું એમ માનસ કે તું તારા બળ ઉપર જીત્યો છો તો તારી મૂર્ખાઈ છે. તું તારા બળથી દૈત્યો ઉપર તે વિજય પ્રાપ્ત નથી કર્યો. વિજય પ્રાપ્ત કર્યો હોય તો એ પરમાત્માનું બળ અને મારી શક્તિ હતી. મારી શક્તિ થકી તારો વિજય. હું સાથ ના આપું તો તારો વિજય સંભવ નથી. તો કે આ કોણ હતું? કે અરે યક્ષ સ્વરૂપ પરમાત્મા હતા. તો કે તો મને કેમ દર્શન ન દીધા? કે તું કંભાગી છો. અભિમાનીને પરમાત્મા ક્યારેય દર્શન આપતા નથી. તું અભિમાન છોડી દે તો તને દર્શન આપત. તો એક વસ્તુ નિશ્ચિત છે, ઉમા એટલે ભગવતી જગદંબા પરાંબા શક્તિ છે. એક જ સિમ્પલ દાખલો આપું, એકદમ ધ્યાનથી તમે સાંભળશો તો તમને મગજમાં બેસશે. તમે હોસ્પિટલમાં દાખલ થાવ ત્યારે રામકૃષ્ણના બાટલા ચડાવે ખરા? ડોક્ટર શ્યામ સુંદર સાહેબ ને ત્યાં દાખલ થાય તો સાહેબ એમ કે તમને રામનો બાટલો ચડાવવો પડશે? કોઈ દિવસ કીધું? શક્તિ એમ જ કે ને કૃષ્ણનો બાટલો ચડાવવો પડશે એમ કે ના? શું કહે? શેનો બાટલો ચડાવવાનું? હા, મને અવાજ ના આવ્યો. શેનો બાટલો? શક્તિનો. રામકૃષ્ણનો બાટલો નહીં ચડે, બાટલો શક્તિનો ચડશે. કેમ? આ શરીર ચાલે છે તે શક્તિ થકી ચાલે છે. અને આ શરીરની અંદર કેટલી દેવીઓ છે ખબર છે? આ શરીરમાં કેટલી દેવી? કોઈ દિવસ તમે એને સ્નાન કરાયું? ખબર છે? બતાવું કેટલી દેવી છે. એક એક અંગમાં દેવી છે. શંખિની ચક્ષુર મધ્યે સોતર દ્વારવાસિની કપૌલો કાલિકા રક્ષત કર્ણમૂલે તુ શાંકરી નાસિકાય સુગંધા ચ ઉત્તરોષ્ટ ચર્ચિકા અધ્રે ચ અમૃત કલ્લા જીહા ચ સરસ્વતી દંતાન રક્ષતુ ચંડિકા. કેટલી દેવી? શંખિની દેવી આંખમાં છે, શાંકરી આ કાનમાં છે, ચર્ચિકા દેવી હોઠમાં છે, ચિંબુક દાઢીમાં છે. ચિંબુક એટલે દાઢી, કામિકામ ચિંબુકમ. વાણીમાં સર્વમંગલા, સર્વમંગલા દેવી વાણીમાં છે. घंटिका चित्र घंटा च महामाया च तालुके कामाक्षी चिंबुकम रचे वाचम में सर्वमंगला ग्रीवाया भद्रकाली. आमा भद्रकाली છે. ગીવાયા ભદ્રકાલી. પુષ્ટ વંશે ધનુર્ધરી, પાછળ ધનુર્ધારી માતાજી છે. આપણે આ ખબર જ નથી. નીલગ્રીવા બહી કંઠે નલિકામ નલકુબરી સ્કંદયો ખડગી રક્ષે. અહીંયા ખડગીની માતાજી છે. बाहु में ब्रज धारणी हस्तयोर दंडिनी रक्षे अंबिका चांगुलिश नखा नखमा कई छुलेश्वरी कुक्षौ रक्षत कुलेश्वरी स्तनौ रक्षन महादेवी. स्तनमा महादेवी છે.
स्तनौ रक्षे महादेवी मनसोक विनाशिनी हृदय ललिता देवी उदरे सुलधारणी नाभौ च कामिनी रक्षम गुहम गुह्येश्वरी तथा पूतना कामिका मृद्धे गुदे महिषवाहिनी काट्यम भगवती रक्षे जानो निम्यंतिवासिनी आ जंगे महाबला रक्षे गुलफयोर आमा अरे क्या बात करूं आ भूरवो नैण में कई माताजी से खबर है भूरवो रक्षे यशस्विनी त्रिनेत्रा भूर्व मध्य यम घंटा च नासिके यम घंटा नामनी देवी नासिकाમાં છે એક એક દેવી આ એક અંગમાં છે પણ આપણે કોઈ દિવસ એનું મહત્વ ન સમજ્યા 51 ને 51 દેવીઓ આ શરીરમાં છે એક એક અંગની અંદર રોમ કૂપેશુ કોબેરીમ આ એક એક રૂવાણામાં કૌબેરી નામની માતાજી બેઠી છે रोम कूपेशु कुबेरी त्वचम वागेश्वरी तथा आ बधी चामड़ी में वागेश्वरी माताजी से तमारे जे अंगने बलवान बनावानुं होय ते माताजीनुं अनुष्ठान आ शरीर में करवानुं होय पछी बारे भला मानस पहले शरीर में करो भीतर बैठी हुई मां शक्ति उसका हमें कोई मालूम ही नहीं कि हमारे भीतर कितनी शक्ति है क्या शक्ति है कौन कौन सी शक्ति है આપણે એ ખબર જ નથી આપણે બહાર જ દોડીએ છીએ આઈબ્રો કરાવીએ છીએ પણ એ ખબર નથી આમાં યશસ્વીની બેઠી છે ખબર છે એને તકલીફ કેટલી થતી હશે એની ખબર નથી ખબર જ નથી આખું શરીર પવિત્ર છે આખું શરીર પવિત્ર આખા શરીરમાં દેવીઓ છે હૃદય લલિતા દેવી हृदय में ललिता देवी से तमारे ललिता देवी की उपासना करवी होय तो मन ने हृदय में ली आओ अने हृदय में ललिता देवी की उपासना करो तो मारो कहेवानो मतलब आ शरीर शक्ति थी चाले छे अने आपणुं शरीर न चाले त्यारे आपणे एम ज कही अशक्ति आवी गई राम ओछो थई गयो एम नथी कहेता कृष्ण ओछो थई गयो एम नथी कहेता शुं कहीए शक्ति ओछी थई गई मारामां शक्तिनी कमी पड़ी गई बस आ शक्ति ज सृष्टिनुं संचालन करे छे मणिद्वीप में माताजी बिराजमान हता छेल्ली वात कर दऊं मैं कह्युं तो 11:30 થી 12 ज बोलीश मन के 1 कलाक मैं कीधुं एक नहीं कथाकार आम तो शुं छे कथामां विक्षेप करवो ए ब्रह्म हत्यानुं पाप छे પણ તમારા બધાનો બહુ જ મારા ઉપર પ્રેમ હતો કે ના આવો આવો કંઈક કહો એટલે હું આવ્યો જનરલી કથામાં જવાનું એટલે જ હું ઓછું કરતો હોઉં કે વિક્ષેપ થાય અને ઘણી વખત વક્તાઓને તકલીફ પડે એ બધી કથાને લઈ જવાની હોય જ્યાં ત્યાં સુધી ન પહોંચી શકાતું હોય તો હું વાત એ કરતો હતો કે શક્તિ थी सृष्टिनु सर्जन मणिद्वीप में माताजी हिंडोळा खाट में हींचता था आमा देवी भागवत में कथा आवशे के आवी गई हशे बाकी छे मणिद्वीप में माताजी हिंडोळा खाट पर हींचता था ए वखते ब्रह्मलोक में एक विमान आव्युं अने विमान मांथी पार्षदो उतरीने नमस्कार कर्या अने ब्रह्माजी ने कह्युं तमने माताजी मणिद्वीप में बोलावे छे पधारो એટલે બ્રહ્માજી વિમાનમાં બેસી ગયા એ વિમાન ઉડ્યું વૈકુંઠમાં ગયું અને શિવ વિષ્ણુ ભગવાનને કહ્યું કે મણિદ્વીપમાં માતાજી તમને બોલાવે છે આવી જાઓ આ વિમાનમાં એટલે એ બેસી ગયા આગળ ગયા તો કૈલાસમાં એ વિમાન ઉતર્યું અને ભોળાનાથને કહ્યું કે આવી જાઓ કેમ તો કે મણિદ્વીપ વાળી માતાજી બોલાવે છે ત્રિપુર સુંદરી કયા માતાજી ત્રિપુર સુંદરી એટલે आ त्रणेय जणा विमान में बैठा अने मणिपुर द्वीप नजीक आव्यो बहु सुंदर मणिद्वीप एनु वर्णन तो थई सके नहीं एटलो दिव्य मणिद्वीप ए मणिद्वीप नी नजीक आव्या तो हजारों विष्णु ने हजारों ब्रह्मा ने हजारों शिव माताजी ने प्रणाम करता था एक बे नहीं हजारों એટલે વિષ્ણુએ પૂછ્યું કે આ મારા સિવાય વિષ્ણુ કોણ
બ્રહ્માજી કે મારા સિવાય બ્રહ્મા કોણ? શિવજી કે મારા સિવાય વળી શિવજી કોણ? ત્યારે પેલા જે બેઠા હતા એમણે કહ્યું કે તમારા જેવા તો અનંત કોટી બ્રહ્માંડોના વિષ્ણુ, બ્રહ્મા અને શિવ આ માતાજીના ચરણની ઉપાસના કરે છે, આ ત્રિપુર સુંદરીની. અને બ્રહ્મા વિષ્ણુ મહેશ ઉતરીને આવ્યા અને જોયું તો માતાજીના નખમણી, માતાજીના ચરણ કમલના નખમણીમાં, જમણા પગના અંગૂઠામાં એટલો દિવ્ય પ્રકાશ થતો તો, એટલો દિવ્ય પ્રકાશ થતો કે એમાં જોયું તો અનંત કોટી બ્રહ્માંડો માના નખમાં જોયા, અનંત કોટી બ્રહ્માંડના બ્રહ્મા વિષ્ણુ માના નખમાં જોયા. આ માં ત્રિપુર સુંદરી છે, આ માતાજી છે ને એની ઉપાસના મારે ને તમારે કરવાની છે. માતાજી નથી એમ કેવા વાળા મહામૂર્ખ છે. હું એના એક એક શરીરમાં માતાજી બતાવી દઉં. એક એક અત્યારે જે હું બોલ્યો દેવી કવચ છે, સપ્તશ્લોકી દુર્ગામાં દેવી કવચ આવે, એ દેવી કવચના શ્લોકો છે. પણ દેવી કવચ કરનારાને રહસ્યની ખબર નથી કે કામાક્ષી ચિંબુકમ રક્ષે વાચમ સર્વમંગલા ગ્રીવાયા ભદ્રકાલી પુષ્ટવંશે ધનુર્ધરી, એનો અર્થ શું છે, ક્યાં છે માતાજી, કઈ જગ્યાએ? જયા મે અગ્રત પાતુ વિજયા પાતુ પુષ્ટતા, જયા આગળ છે, વિજયા પાછળ છે. તો મારો કહેવાનો મતલબ અત્યારે સાંપ્રત સમયમાં ચેતજો, સનાતન ધર્મ ઉપર જેટલો ખતરો છે એટલો બીજા કોઈ ઉપર નથી. અને આ સનાતન ધર્મને નુકસાન પહોંચાડનારા વિધર્મી કોઈ નથી. વિધર્મી તો બિચારા બોલતાય નથી. આપણા વાળા સંપ્રદાયવાદીઓ જ આપણું નખોદ કાઢે છે. આપણા જ સંપ્રદાયવાદીઓ પોતાનો વાળો મોટો કરવા, પોતે પોતાના અનુયાયીઓને પકડી રાખવા, પોતાના ચેલાઓ પાસેથી લાભ લેવા માટે આપણાને આપણા દેવી દેવતાઓની વિરુદ્ધમાં ટિપ્પણીઓ કરે છે. કોઈ શંકરની વિરુદ્ધમાં ટિપ્પણી કરે તો કોઈ માતાજીની વિરુદ્ધમાં ટિપ્પણી કરે. કોઈ રામકૃષ્ણને નાના બતાડે ને પોતાના દેવને મોટા બતાડે છે. આ સનાતન ધર્મ માટે એક ખતરાની ઘંટી છે, લાલ બત્તી છે. સમજો, માતાજી છે, અમારા રામ છે, હતા અને રહેશે, કૃષ્ણ હતા, છે અને રહેશે, માતાજી હતા, રહેશે, શિવ પણ રહેશે. કોઈની તાકાત નથી કે આને મિટાવી શકે આ જગતમાંથી. તાકાત કોઈની નથી. હા, થોડા ઘણા નુકસાન કરી શકે બર્ગર પીઝા ખવડાવીને. ધનુર્માસ આવે ને ત્યારે ત્યાં નાસ્તા આપે, ધૂનમાં આવો તો તમને નાસ્તો મળે. અને નાસ્તામાં એ દરરોજ જુદું જુદું હોય, ક્યારેક ડબલ રોટી હોય તો ક્યારેક પીઝા. મેં કીધું હાથે કરીને તમે આ કાં સનાતન ધર્મનો દાટ વાળો? નાસ્તો દેવો હોય તો શીરાનો આપો ને હારો, કે કાક ગુણે કરે. તમને પ્રલોભનો આપીને પોતાના સંપ્રદાયની કંઠી પહેરાવા વાળા આજે ખરેખર છે. મને એક હમણાં માહિતી મળી છે કે એક સંપ્રદાયવાદીઓ આ કચ્છની અંદર 150 થી 200 પોતાના મંદિરો બનાવવાના છે. 200 મંદિર, એક એક મંદિર 1.5 કરોડ 2 કરોડના ખર્ચે બનશે. એના કારણે રૂપિયા એટલા આવી ગયા છે, ક્યાંક તો વાપરવા ને. ભૂકંપના નામે 1000 કરોડ આવ્યા હતા. ભૂકંપના નામે વિદેશથી 1000 કરોડ રૂપિયા આવ્યા હતા, જેમાંથી 25 કરોડે નથી વાપર્યા. શું વાત કરીએ ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચારની. આજ ધર્મમાં પણ ભ્રષ્ટાચાર ઘૂસી ગયો. ભલા માણસ, બાકીના તો હું નામે નથી લેતો કોઈ દી, ક્યારે નહીં. વ્યાસપીઠ ઉપરથી કોઈ દિવસ કોઈનું નામ ન લો. મારો કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે આ મંદિરો બનાવીને શું કરવાનું? પોતાનો વાળો વધારવાનો. નાના નાના બાળકોને બોલાવીને એના મગજમાં એવું ઝેર નાખી દેવાનું કે રામકૃષ્ણ હતા જ નહીં, સર્વોપરી અમારા મહારાજ ભગવાન જ છે, બીજો કોઈ નથી. પણ આ બધાને હું ચેતવણી આપું છું કે આ દેશમાં 80% બુદ્ધિસ્ટ થઈ ગયા હતા, બુદ્ધને માનવા વાળા. ત્યારે એક જ મહાપુરુષ ભગવાન શિવના અંશ અવતાર તરીકે આદ્ય ગુરુ જગત શંકરાચાર્ય આ પૃથ્વીમાં પ્રગટ થયા અને 80% બુદ્ધિસ્ટ થઈ ગયેલા આ ભારતને ફરીથી સનાતન ધર્મ યુક્ત કર્યું.
80% જે બુદ્ધિસ્ટ થઈ ગયેલા હતા એને ફરીથી સનાતન ધર્મમાં લાવ્યા અને અહીંયાથી બુદ્ધિસ્ટોને તગડી દીધા. અહીંયાથી ભારત બહાર કરી દીધા. એક જ આદિ શંકરાચાર્યની જરૂર છે. તમે હજારો મંદિર કેમ ન બનાવો? તમારા સંપ્રદાયના 1000 મંદિર બનાવશો, પણ અમારો એક આદ્ય જગત ગુરુ શંકરાચાર્ય પાછા પધાર્યા ને તો એ હજારો મંદિરો છે ને એ નષ્ટ થઈ જવાના, સમજી લેજો. આ મારી ચેતવણી છે. શાસ્ત્રથી વિરુદ્ધનું કામ, વેદોથી વિરુદ્ધનું કામ, પુરાણોથી વિરુદ્ધનું કામ જે કોઈ કરી રહ્યા છે તે સનાતન ધર્મને મોટું નુકસાન કરી રહ્યા છે. પછી એ સફેદ કપડામાં હોય, ભગવા કપડામાં હોય કે કાળા કપડામાં હોય, એ બધા જ આપણા સનાતન ધર્મ માટે લાલ બત્તી સમાન છે. હું તો જ્યાં જાઉં ત્યાં શપથ જ લેવડાવું કે શપથ લેજો કે અમે કોઈ દિવસ સનાતન ધર્મથી વિમુખ નહીં થાય. અમારા ઈષ્ટ રામકૃષ્ણને છોડીને કોઈને ભજશું નહીં, અમારા ઈષ્ટ શિવને માતાજીને છોડીને ભજશું નહીં. આ સંકલ્પ કરો તો આજ આશાપુરામાં પ્રસન્ન થશે અને આ તમારી કથા ફળીભૂત થશે. ये संकल्प होना चाहिए. આ સંકલ્પ કરો, સનાતન ધર્મને મજબૂત બનાવો. સનાતન ધર્મ મજબૂત બને એના માટે સતત આપણે પ્રયત્નશીલ રહીએ. અત્યારે સાંપ્રત સમયની માંગ છે અને જો એક નહીં થાવ ને તો વિખાઈ જવાના. પ્રલોભનમાં આવતા નહીં. આ લોકો સંપ્રદાયવાદીઓ વગર વ્યાજે તમને રૂપિયા આપે, પેલે વગર વ્યાજે આપે, પછી એકાદા ખેતરમાં રોકાણ કરો તો એમ કે હવે આમાં 30% મારો ભાગ, અને પેર્યા હોય ભગવા. આ હું તો ચોખ્ખું કેવા વાળો માણસ છું. કોઈથી બીતો નથી, બીનો નથી, ક્યારેય ડર્યો નથી, ડરતો નથી, અને એવો એવિડન્સ છોડતો નથી કે મારા ઉપર ડેફેમેશનનો કેસ કરે. એની તાકાત નથી. કેસ ક્યારે ડેફેમેશનનો નામ આવે તો, પણ તમે બધા સમજી ગયા હું કોને કહું છું. તો આવા પ્રલોભનના નહીં પડશો એટલી જ મારી આપને ખૂબ પ્રાર્થના. ખરેખર બધાને ધન્યવાદ. આ આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ. ભરતસિંહભાઈ મને વાત કરી હતી અને પછી તો એને અમારા આમ તો જમાઈ છે પણ હું બાબુ કાકા કહું બાબુ કાકા. ક્યારેક બાબુલાલે કહી દઉં, એવું કંઈ નહીં. બાબુભાઈ મને મળ્યા, મને કે સાહેબ એક દિવસ તો આવો. મેં કીધું સારું. કથાકાર કોણ છે? મને કે આ તો. મેં કીધું એ તો અમારા જ છે, અને ગમે એ હોય બ્રાહ્મણ હોય એટલે અમારો જ ને, આ તો અમારા સંબંધમાં છે. તો બહુ આનંદની વાત છે. ચાલો કીધું આવીશ. મારે આજે જ નો દિવસ મારી પાસે હતો, કાલથી હું બહાર જાઉં છું એટલે 5 તારીખ સુધી નહીં આવું. તો મેં કીધું ચાલો આજ જઈ આવી. તો આ બધા આપણા આ જે કોઈ આમાં કાર્ય કરી રહ્યા છે નાનાથી મોટા, એ તમામને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. મા પરા અંબા જગદંબા આશાપુરા આપ સૌનું કલ્યાણ કરે અને સનાતન ધર્મ મજબૂત બને એના માટે તન મન ધનથી જ્યાં સુધી આપણામાં પ્રાણ હોય ત્યાં સુધી આપણે બધા જ કાર્યરત રહીએ. બસ એ જ પરમાત્મા પાસે પ્રાર્થના કરી મને જે અહીંયા બોલવાની તક આપી એ માટે આયોજકોનો અને પૂજ્ય વ્યાસજીનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ. મેં થોડો વિક્ષેપ કર્યો છે એના બદલ હું ક્ષમા માગું છું. ફરીથી આપ તમામને ધન્યવાદ આપી મારી વાણીને વિરામ આપું છું. બોલી આશાપુરા માત કી, સનાતન ધર્મ કી, સદગुरु भगवान की, अपने अपने गुरु महाराज की आज के आनंद की जय. ओम नमः पार्वती पदये हर हर महादेव.